વાવથરાદ જિલ્લાના દિયોદર તાલુકાની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ આજે સરકારની નીતિઓ સામે મોરચો માંડીને અચોક્કસ મુદતની હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે અને સીડીપીઓને આવેદનપત્ર આપીને પોતાની માંગણીઓ તાત્કાલિક સંતોષવા માટે ઉગ્ર રજૂઆત કરી છે। વાવથરાદ નવા જિલ્લાના દિયોદર તાલુકાની ત્રણેય ઘટકની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ આજે પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આરપારની લડાઈ શરૂ કરી દીધી છે। દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયેલી બહેનોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। આંગણવાડી કાર્યકરોની મુખ્ય માંગણી છે કે નામદાર કોર્ટના ચુકાદાનો તાત્કાલિક અમલ કરવામાં આવે અને તેમને માનદ વેતન પ્રથામાંથી મુક્ત કરી કાયમી ધોરણે વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓ તરીકે સમાવવામાં આવે। આ ઉપરાંત 2022માં સરકારે નવા મોબાઈલ ફોન આપવાની જાહેરાત કરી હતી, પરંતુ આજ દિન સુધી કોઈ સાધન ન મળતા બહેનોએ ભારે રોષ ઠાલવ્યો છે। કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે તેમને પોતાના અંગત મોબાઈલ ફોન પર નવી એપ્સ ડાઉનલોડ કરીને કામ કરવાની ફરજ પાડવામાં આવે છે, જે અન્યાયી છે। બહેનોએ એવીટી એપને બિનઉપયોગી ગણાવીને આવા અખતરાઓ બંધ કરવા અને માનસિક ત્રાસ આપવાનું બંધ કરવા સરકારને અપીલ કરી છે। તાલુકાની તમામ આંગણવાડીઓની કામગીરી ઠપ્પ કરીને બહેનો આજે ધરણા પર બેસી ગઈ છે અને ચીમકી આપી છે કે જ્યાં સુધી લેખિતમાં કોઈ નક્કર ખાતરી નહીં મળે ત્યાં સુધી આ હડતાલ ચાલુ રહેશે। વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવીને બહેનોએ સ્પષ્ટ કર્યું છે કે હવે તેઓ કોઈ પણ પ્રકારના દબાણમાં આવ્યા વગર પોતાના હક માટે લડશે। આ આંદોલનને કારણે આંગણવાડીના બાળકો અને સગર્ભા માતાઓને મળતી સહાય પર પણ અસર પડી રહી છે। તેમ છતાં બહેનોએ મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે। હવે જોવાનું એ રહેશે કે સરકાર આ બહેનોની વ્યાજબી માંગણીઓ પર ધ્યાન આપે છે કે પછી આ ગતિરોધ હજુ વધુ લંબાય છે। અમુક બહેનો 25 વર્ષથી બી નોકરી કરી રહી છે અને નવી બી લાગી છે, એમનો પણ પગાર એનો એ જ છે 10,000 અને જે આજે હાજર થાય છે એમનો પણ 10,000 જ છે। તો અમારા તમામ કાર્યકર અને તેડાગર બહેનોનો જે સરકાર જોડે અમારી માંગણીઓ છે, છેલ્લા અમે ઘણા સમયથી માંગણીઓ કરી છે, પણ એક પણ માંગણી અમારી સંતોષાઈ નથી। જે અમને સરકારી કર્મચારી જાહેર કરવામાં આવ્યા, હાઈકોર્ટ ચુકાદો આવ્યો ત્યારે અમારા જોડે ઘણા બધા આવ્યા, બહેનો તમારા પગાર બહુ બધા વધી ગયા છે, પણ એ મોંથી અમને કશું જ મળેલું નથી। તો આપ સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમારી મજાક ઉડાવે છે બધાય, તો એ પ્રમાણે અમારા પગાર વધારા કરો અને અમુક નવી કામગીરીઓ આવે છે ઓનલાઈન, એ અમારી બંધ થાય તેવી આપ સરકારશ્રીને નમ્ર વિનંતી। આજે ભાજપ સરકારે 2025-26નું બજેટ બહાર પાડ્યું છે, એમાં અમારા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોનું કોઈ માનદ વેતનનો ખુલાસો કર્યો નથી। એના માટે અમે આજે તાલુકામાં સીડીપીઓ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। તો અમને એક તો અમારી માગણી એ છે કે અમને માનદ વેતન દૂર કરી સરકારી કર્મચારી જાહેર કરે અને જે અમને સરકારી મોબાઈલ આપેલ નથી અને અમારા પર્સનલ મોબાઈલમાં નવી એપો ડાઉનલોડ કરાવીને અમને એવીટી એફઆરએસ જેવી નવી કામો અમને સોંપે છે। એટલે અમારું જે શોષણ થઈ રહ્યું છે એ દૂર કરી અને અમને સરકારી કર્મચારી જાહેર કરે અને જે હાઈકોર્ટનો ચુકાદો છે લાગુ કરે। એના માટે અમે આજે બધા આખા દિયોદર તાલુકાના ઘટક 1 અને 2ના બહેનો બધા ભેગા થયા છીએ તાલુકા મથકે અને અમારી માગણી સંતોષાય એવી આશા રાખીએ છીએ। દિયોદરની આંગણવાડી બહેનોનો આક્રોશ એ વાતની સાબિતી છે કે પાયાના સ્તરે કામ કરતા કર્મચારીઓની ધીરજ હવે ખૂટી રહી છે। ટેકનોલોજીના નામે વધારાનું ભારણ અને કાયમી નોકરીની લટકતી તલવાર વચ્ચે આ આંદોલન સરકાર માટે એક મોટો પડકાર બનીને ઉભરી રહ્યું છે।